જો તમે એક વખત આ લીંબુ અને મરચાંની ચટણી બનાવી લીધી ને તો તમારા ઘરે રોટલી ઓછી પડશે અને બાળકોથી લઈ અને મોટા બધાને આ ચટણી એટલી ભાવે છે કે બનાવતાની સાથે જ ખતમ થઈ જશે. તો એક વખત બનાવી અને મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. આ ચટણીને રોટલી અને પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો છો. શાકની જરૂર નથી પડતી. તો આપણે એના માટે ઉફાળા પાણીની અંદર પતલી છાલવાળા લીંબુને 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે મસાલા માટે 1 ચમચી જીરું, મરી, 1 ચમચી વરિયાળી, 2 ચમચી આપણે સૂકા ધાણા લઈ લઈશું અને બધી જ વસ્તુને સારા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આ રીતના રોસ્ટ કરી દેવાના છે. હવે એને ક્રશ કરી દેવાના છે. ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખીને એકદમ દરદરો ક્રશ કરી દેવાનો છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો લીંબુની છાલ એકદમ હલકી સોફ્ટ થઈ ગઈ છે. હવે એને કોરા કરી અને આ રીતના કટ કરશો ને એટલે તમને છાલ દેખાશે એકદમ પતલી અને રસવાળા લીંબુ છે. આ રીતના કટ કરી બીજ એના કાઢી લેવાના છે. હવે એની જ સામે આપણે 150 ગ્રામ જેટલા લાલ મરચાં લઈ લીધા છે. એને ક્રશ કરી બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી સારું એવું ક્રશ કરી દઈશું. એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, દરદરું રાખવાનું છે. પરફેક્ટ માપ માટે આપણે 1 બાઉલ જે ક્રશ કર્યું છે તે અને 2 બાઉલ ખાંડ નાખી દેવાની છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એને મીડિયમ ગેસ પર આપણે આ રીતનું ચલાવશું ને એટલે ખાંડ એકદમ મેલ્ટ થઈ જશે. મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને મેલ્ટ કરી દેવાની છે અને ત્યારબાદ જ આની અંદર બધા મસાલા નાખવાના છે. તો જે ક્રશ કર્યું છે તે નાખી દઈશું. 1 ચમચી લાલ મરચું, મીઠું, હિંગ, સંચળ પાવડર, વરિયાળી, ચીલી ફ્લેક્સ નાખી સારું એવું બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો મિક્સ કર્યા બાદ 10 મિનિટ થઈ ગયા છે. 10 મિનિટ પછી આપણે ચેક કરશું તો આ રીતનું એક તારની ચાસણી બની ગઈ છે. અહીં આપણે લીંબુ મરચાંની ચટપટી ચટણી બનીને તૈયાર છે અને તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં રાખવાનું છે. વધારે સ્ટોર કરવું હોય તો 2 ચમચી વિનેગર નાખી શકો છો. આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે તમને ચટણી બનાવી દે તેની સાથે ચોક્કસથી શેર કરજો અને કમેન્ટ કરજો કે આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે.